નમસ્કાર, KTV ન્યૂઝના વિશેષ કાર્યક્રમ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીની હેટ્રિક. હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આપને ખ્યાલ હશે કે આજે હરિયાણા બીજેપીમાં ઉત્સાહનો માહોલ છે, આનંદ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત અહીં સરકાર બનાવવા નજીક પહોંચી રહી છે. હરિયાણામાં ચાલી રહેલા ટ્રેન્ડ અનુસાર ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી ત્રીજી વખત સરકાર બનાવવાની નજીક છે. રાજ્યમાં આવું કરનાર તે પ્રથમ પાર્ટી બનવા જઈ રહી છે. પાર્ટીને કુલ 90 સીટમાંથી અત્યાર સુધીમાં 39 બેઠકો મળી ચૂકી છે અને 9 ઉપર તે લીડ ઉપર છે, એટલે કે આગળ છે. જ્યારે કોંગ્રેસ 23 બેઠક જીતી અને બીજે પક્ષ તરીકે અત્યારે આગળ ચાલી રહી છે. હું આપને જણાવી દઉં કે ખાસ કરી અને ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી નાયબ સેની અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા પોતપોતાની બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા હતા. બીજી તરફ આ ટ્રેન્ડ આવ્યા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચ ઉપર આરોપ લગાવ્યો છે કે ઇરાદાપૂર્વક પરિણામોને ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર ધીમેથી શેર એટલે કે ધીમેથી અપલોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઉં, તેમણે કહ્યું કે શું ભાજપ વહીવટી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દે, આ તસવીરો છે ભારતીય જનતા પાર્ટીની કે જ્યાં હરિયાણા બીજેપીના વિજયથી કાર્યકરોમાં ઉત્સાહ છે. મહિલા કાર્યકરો સહિત તમામ કાર્યકરો નાચગાન કરી રહ્યા છે. હાથમાં ભાજપના ફ્લેગ છે. આપને જણાવી દે કે કોંગ્રેસ આગેવાનોએ હરિયાણામાં પોતાની પૂરી તાકાત ઝોકી હતી, પોતાની પૂરી તાકાત વાપરી હતી, પણ થોડા સમયમાં એક તરફી જીતનો માર્ગ જે કોંગ્રેસ માનતી હતી તે મુશ્કેલ થયો. ભાજપ, આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે હરિયાણામાં ફરી એકવાર તે સરકાર બનાવવા જઈ રહી છે. સવારે 8 કલાકથી કોંગ્રેસ ટ્રેન્ડમાં હતું, કોંગ્રેસ આગળ ચાલતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીએ 9:30 પછી એટલે કે લગભગ 1.5 કલાકના અંતર બાદ ભાજપે કોંગ્રેસના ઉમેદવારો ઉપર લીડ લેવાની શરૂઆત કરી અને ધીમે ધીમે ભાજપ લગભગ 10 વાગ્યાની આસપાસ તો હરિયાણામાં બહુમતી તરફ આગળ વધવા માંડી. 10 વાગે બંને પક્ષો 43 સીટ ઉપર નજીક પહોંચી ગયા હતા, એટલે કે એક સાથે પહોંચી ગયા હતા. સવારે 11 વાગ્યા સુધીમાં ભાજપની સીટો તો 47 થી થઈ અને 51 ની વચ્ચે પહોંચી હતી. હરિયાણાના પરિણામોમાં ભાજપને બહુમતી મળતા જોઈ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ તમામ મહાસચિવોની એક તાત્કાલિક બેઠક બોલાવી છે. અને આ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં બંને રાજ્યોના પરિણામો સિવાય આગામી ચૂંટણીની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. ત્યાં એનસીપી એટલે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવે તેવા એંધાણ સામે મળી રહ્યા છે. આપને જણાવી દઉં કે કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર હુડ્ડા અને ભાજપના જે મુખ્યમંત્રી છે સૈની, તે બંને આગળ ચાલી રહ્યા છે. બીજેપીએ હરિયાણામાં જે જીત મેળવી છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણા ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે ત્યાંના સ્થાનિક નેતાઓ અને ખાસ કરીને કેન્દ્રીય નેતૃત્વએ જે મહેનત કરી છે તેની આ સફળતા છે. 1.5 કલાકની આસપાસમાં ભાજપના હાથમાં આ ટ્રેન્ડ આવી ગયો. પણ સૌથી ચોંકાવનારી બાબત તે છે કે જમ્મુ કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈના નવશેરા બેઠક ઉપર, કાશ્મીરની નવશેરા બેઠક ઉપરથી ચૂંટણી હારી ગયા અને ચૂંટણી હાર્યા બાદ તેમણે પોતાનું રાજીનામું પણ ભારતીય જનતા પાર્ટીને મોકલી આપ્યું છે. આપને જણાવી દઉં કે હરિયાણાના સીએમ નાયબ સેનીએ કોંગ્રેસના ઉમેદવાર મેવાસિંહને 16,054 વોટથી હરાવ્યા. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા 71,465 મતની જંગી લીડથી ચૂંટણી જીતી ગયા. અભયસિંહ ચોટાલા INLDના મહાસચિવ 15,000 મતોથી ચૂંટણી હારી ગયા છે. આ બેઠક પર કોંગ્રેસના ભરતસિંહ બેનીવાલ ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા રેસલર વિનેશ ફોગાટ આખરે રાજનીતિમાં એન્ટ્રી કરશે. વિનેશ ફોગાટે ઝુલાના સીટ જીતી લીધી છે. 6,015 મતની પાતળી સરસાઈથી તેઓ આ સીટ જીતી ચૂક્યા છે. દેશના સૌથી અમીર મહિલા ઉમેદવાર
સાવિત્રી જિંદાલ 18,491 મતથી સીટ જીતી ચૂક્યા છે. અંબાલા કેન્ટ સીટ જેની ઉપર સૌની નજર હતી, ત્યાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી હરિયાણા પાર્ટીના અનિલ વિજ 7,277 મતથી ચૂંટણી જીત્યા છે. સિરસા બેઠક ઉપર આલોપાના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ગોપાલ કાંડા ચૂંટણી હારી ગયા છે. તેમને કોંગ્રેસના ગોકુલ સેટિયાએ હરાવ્યા છે. આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે આ વાત છે હરિયાણાની. પણ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધને 48 બેઠકો મેળવી છે, જેમાં નેશનલ કોન્ફરન્સને 42 અને કોંગ્રેસને 6 બેઠક. 29 બેઠક પર આગળ ચાલી રહેલા ભાજપે 27 બેઠકો જીતી છે. ભાજપ હારી છે, પણ પ્રદર્શન તેમણે સારું કર્યું છે. પીડીપીને ફાળે 3 બેઠક, મહેબૂબા મુફ્તીની પાર્ટીના ફાળે માત્ર 3 બેઠક. પણ સૌથી ચોંકાવનારી બાબત છે, આમ આદમી પાર્ટીએ અહીં ખાતું ખોલ્યું છે અને જેપીસીસીને પણ 1 બેઠક મળી છે. આ બાજુ એનસીપીના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનું એક નિવેદન આવ્યું છે કે જમ્મુ કાશ્મીરના આગામી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હશે. ઓમર અબ્દુલ્લાએ બડગામ અને ગાંદરબલ એટલે કે આ બંને બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે. તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી બીજ બેહારા બેઠક હારી ગયા છે. તેમણે કહ્યું કે હું લોકોનો નિર્ણય સ્વીકારું છું, જનતાનો નિર્ણયને સ્વીકારું છું. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નવસેરા બેઠક ઉપરથી હારી ગયા. મતલબ સાફ છે, નેશનલ કોન્ફરન્સને 42 બેઠક, કોંગ્રેસને 6 બેઠક, ભારતીય જનતા પાર્ટીને 29 બેઠક, પીડીપીને 3, જેપીસીને 1, અન્ય લોકોને 1 બેઠક. 370ની કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આ પ્રથમ ચૂંટણી હતી. આપને જણાવી દઉં, ભાજપને ક્યાંક આશા હતી કે જમ્મુ કાશ્મીરની સત્તા તેઓ પોતાની પાસે લેશે, પણ જમ્મુ કાશ્મીરની જનતાએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો. હરિયાણામાં જે સર્વે થયો હતો તે સર્વેમાં બતાવવામાં આવતું હતું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ દાવો કર્યો હતો કે હરિયાણામાં તેની સરકાર બનવા જઈ રહી છે. પણ આ બધાની વચ્ચે ચોંકાવનારા સમાચાર ત્યારે મળ્યા કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સતત 3જી વખત હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. મુખ્યપ્રધાન સૈનીના નેતૃત્વમાં માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દશેરાની પહેલા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે અને દશેરાના દિવસે જ હરિયાણામાં નવી સરકારની શપથવિધિ પણ થશે. તેને લઈને તૈયારીઓ થઈ રહી છે. આજે રાત સુધીમાં કે કાલ બપોર સુધીમાં ભારતીય જનતા પાર્ટી હરિયાણાના રાજ્યપાલને મળી નવી સરકાર માટેનો દાવો રજૂ કરશે, એટલે કે રાજ્યપાલ સમક્ષ પોતાનું સમર્થન રજૂ કરશે. હરિયાણા ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવવાથી નોર્થ ભારતમાં એટલે કે ઉત્તર ભારતમાં ભાજપ વધારે મજબૂત બનશે. કારણ કે બાજુમાં દિલ્હીની સરહદ લાગે છે, એક બાજુ પંજાબ લાગે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે તો પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે. આ બંને સરહદોની વચ્ચે જ્યારે હરિયાણા છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે બનવા જઈ રહી છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી ઓછી રેલી કરી, એટલે કે મોદીએ પ્રચાર કર્યો પણ એટલો બધો નહીં, છતાં ભાજપે અહીં વિજય મેળવ્યો. ભાજપ કહે છે કે નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને લોકો વિકાસની રાહ ચૂંટણીમાં જીતાવી છે. અમિત શાહ સહિતના તમામ કેન્દ્રીય મંત્રીઓ અને પ્રાદેશિક નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ભૂપેન્દ્ર હુડ્ડા સહિતના તમામ નેતાઓ ઉતર્યા હતા. આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર KTV ન્યૂઝમાં. વિજય મેળવ્યા બાદ ઉમેદવાર તેના સમર્થકો એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે ઉત્સાહ અને ખુશી તેને હોય જ. રેસલર વિનેશ ફોગાટ જુલાના બેઠક જીતી ચૂક્યા છે અને તેઓ પણ હવે હરિયાણા વિધાનસભામાં પ્રજા અને જનતાના પ્રશ્નોને લઈને એન્ટ્રી કરશે. જમ્મુ કાશ્મીર જે દેશનું એક મહત્વનું અંગ કહેવાય છે,
તે જમ્મુ કાશ્મીર સૌથી મહત્વનું અંગ કહેવાય છે. આ બધા વચ્ચે કોંગ્રેસ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે હરિયાણા વિધાનસભાના પરિણામો ચોંકાવનારા છે. સીએમ નાયબ સેનીએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસનું જૂઠાણું હરિયાણા વિધાનસભામાં ચાલ્યું નથી અને તેથી જ કોંગ્રેસ હારી છે. ભાજપે 57 વર્ષનો રેકોર્ડ જે છે તે તોડી નાખ્યો છે. હરિયાણામાં આપને કહી દઉં, જાટ વિરુદ્ધ બિનજાતના રાજકારણ દ્વારા ભાજપે બીજી જ્ઞાતિઓને ભેગા કર્યા અને હરિયાણામાં આખરે સત્તા મેળવવામાં તેઓ સફળ થયા. આ તસવીરો બતાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં કેટલો ઉત્સાહ છે. આ બાબતે અમે કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ હરિયાણાની રાજનીતિ, હરિયાણાના પરિણામ અને જમ્મુ કાશ્મીરના પરિણામ વિશે શું કહેવા માગે છે. આપને જણાવી દઈએ કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે હરિયાણા વિધાનસભામાં હવે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સત્તાની બાગડોળ સંભાળશે અને ત્યાં જ હવે ભારતીય જનતા પાર્ટી તેમના નવા મુખ્યમંત્રીને તેમના નવા મંત્રીઓ સાથે ફરી એક વખત 5 વર્ષ માટે સત્તાના સ્થાને બિરાજશે. લોકસભાની ચૂંટણી બાદ સૌથી મોટી વાત હતી આ બંને રાજ્યોની ચૂંટણીની. મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા અને નેતા મુકેશભાઈ પંચાલ જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે KTV ન્યૂઝ ગુજરાતીમાં. મુકેશભાઈ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર, હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સત્તાની નજીક છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ ને નેશનલ કોન્ફરન્સ સત્તા ઉપર આવી રહી છે. ભાજપને જમ્મુ કાશ્મીરની જનતાએ ઠુકરાવી દીધી છે. 370ની કલમ હટાવ્યા બાદ ભાજપ વિચારતું હતું કે કાશ્મીરમાં સત્તા મેળવી શકશે. તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા એક રાષ્ટ્રીય પક્ષના પ્રવક્તા તરીકે શું કહેવા માંગો છો? જો સૌપ્રથમ જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 370ની કલમ હટાવ્યા પછી કેટલાય વર્ષો પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી આવી અને લોકશાહીની સરકારનું ત્યાં ગઠન થયું એવું દેખાય છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં બધાના સુપડા સાફ થઈ જશે અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે, પણ એવું કંઈ ન થવાનું માત્ર કારણ એટલું જ છે કે જે રીતે 370ની કલમ હટાવી, એ 370ની કલમ જે હટાવી છે એ બીજી પક્ષની સરકારો આવશે તો એ કલમ ફરીથી લગાવી દેશે. આવો અપ્રચાર જે કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. બીજો ત્યાંનો પ્રશ્ન એવો છે કે કાશ્મીરી પંડિતોની જે વાત છે એમાં કાશ્મીરી પંડિતોની આજે પણ હાલત એ જ છે જે પહેલા હતી. એટલે કે એમાં મોટો કઈ નોંધપાત્ર ફેરફાર આવ્યો નથી. આવા અનેક મુદ્દાઓને લઈ અને જમ્મુ કાશ્મીરની જનતાએ એક જનાદેશ આપે છે ઇન્ડિયા ગઠબંધનને. એટલે જમ્મુ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટીએ આખા દેશનું ધ્યાન હતું, વિશ્વનું ધ્યાન હતું ત્યાં જમ્મુ કાશ્મીરની ચૂંટણી ઉપર, કે ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એમાં ક્યાંક ને ક્યાંક ભાજપને મોની ખાવી પડી છે, એવું કહેવાય કે નિષ્ફળતા સાંપડી છે. બીજી વાત કરીએ હરિયાણાની, તો હરિયાણાની અંદર જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષે તો કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ આપણે જો જોઈએ તો ત્યાં સોપો પડી ગયો હતો. જો ભારતીય જનતા પાર્ટીને એમના લોકલાડીના નેતા અને દરેક મતદારો ઉપર વિશ્વાસ હતો તો એમણે આ સોપો પડી જવાનું કોઈ કારણ નહોતું. અને જે રીતે સવારમાં જ્યારે રુઝાન આવવાના શરૂ થયા, અને હું સવારથી ડિબેટમાં છું દરેક જગ્યાએ, ત્યાં મેં જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓના મોઢા સિવાય ગયા હતા. અને એક જગ્યાએ તો એવું પણ થયું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે આ 62 સીટો બતાવે છે કોંગ્રેસની હરિયાણામાં અને તમારી 18 બતાવે છે, આ બાબતે તમારું શું કહેવું છે? આમાં કોની હાર અને કોની જીત છે એમ. તો ત્યારે એમણે કહ્યું કે આ રાહુલજીની જીત નથી એમ.
અને હરિયાણાની જનતાની જીત હોય હમ. અને નરેન્દ્રભાઈ મોદીની આ હાર નથી, આ ત્યાંના મતદારોની હાર છે હમ. એવી વાત કરી. અને જ્યારે બપોર પછી જ્યારે ચિત્ર સ્પષ્ટ થયું ત્યારે પાછા એ જ પ્રવક્તાઓ કહેવા માંડે કે આ રાહુલજીની હાર છે. એટલે જે રીતે હરિયાણાની અંદર મુદ્દાઓ હતા, વિરોધ પક્ષનું લોકશાહીમાં એક જ કામ હોય છે કે જે રીતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં પણ કહી ચૂક્યા છે કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है. આ શબ્દ બિલકુલ આપણા પ્રધાનમંત્રી શ્રીનો છે. બિલકુલ તો બિલકુલ. એવા સમયે આપણા દેશની અંદર કોઈ પણ રાજ્યમાં કોઈ પ્રશ્ન હોય, ધારો કે આ વિનેશ ફોગાટને લઈને હોય કે જે રીતે ખેડૂતો લગભગ 700 થી 800 ખેડૂતો મોતને ભેટ્યા, ત્યારબાદ કેન્દ્ર સરકારે બેકફૂટ ઉપર આપીને નિર્ણય પાછો લેવો પડ્યો. અને જે રીતના ત્યાં મુદ્દાઓ હતા હરિયાણામાં જે અગ્નિવીરોનું, એ મુદ્દાઓ કઈ કોંગ્રેસ એના કાર્યાલયમાંથી મુદ્દાઓ લઈને નથી ગઈ, પણ ત્યાંની પ્રજાના એક અવાજ હતો, એ મુદ્દા હતા, ત્યાંથી પીડાતી હતી. મોંઘવારી ને બેરોજગારી તો માજા મૂકી છે, આપ જુઓ છો ભારત દેશની અંદર. તો એ બધા મુદ્દાને આધારે આખો એ પ્રચાર થયો અને એની અંદર કોંગ્રેસ પક્ષે એક લોકશાહીની સરકાર થાય, પણ લોકો પીડાતા બંધ મુકેશભાઈ થાય અને કાચું એમના ક્યાં મુદ્દા કપાઈ ઉપર ગયું? ધ્યાન ખેંચી શકાય. હરિયાણામાં મારો એક સવાલ છે કે ખેડૂત આંદોલનનો મુદ્દો હરિયાણાની સાથે બહુ મોટી રીતના જોડાયેલો છે. હરિયાણા પંજાબ અગ્નિવીરનો મુદ્દો હરિયાણાની સાથે જોડાયેલો. સર્વેમાં કહેવાતું હતું કે કોંગ્રેસ સત્તા ઉપર જઈ રહી છે, કોંગ્રેસ સરકાર બનાવશે. તો ક્યાં કાચું કપાઈ ગયું? જો આટલા બધા મુદ્દાઓની સાથે કોંગ્રેસ જનતાની વચ્ચે ગઈ, જેમ કે જમ્મુ કાશ્મીરની પ્રજાએ કોંગ્રેસને સ્વીકારી, એમને એવું લાગ્યું કે કોંગ્રેસ અહીંયા આવશે તો સારું થશે. તો હરિયાણામાં તો જનતા સ્વીકારતી હતી એવું ચિત્ર દેખાતું હતું. તો આપને શું લાગે છે કે ક્યાં કાચું કપાઈ ગયું? જો અત્યારે હાલ તો રિઝલ્ટ આવ્યા છે, જે રીતે વોટશેર તમે જુઓ તો ભાજપનો કે કોંગ્રેસનો એમાં તેજ પણ ફરક નથી, કદાચ પોઈન્ટ ફરક હોય, 0 પોઈન્ટ. એટલે ત્યાં હાર થઈ એ 100% સીટોની હાર થઈ છે, સરકાર નથી આવી. પણ ત્યાંની જનતાએ મત નથી આપ્યા એવું તો ક્યાંય બન્યું નથી. પણ આપણા દેશની રાજનીતિમાં જો જીતા વો સિકંદર, એટલે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે. અને તમે જે સવાલ કર્યો કે ક્યાં કાચું કપાયું, તો હું એવું ચોક્કસ માનું છું કે એ મનોમંથનનો વિષય છે ને કોંગ્રેસ પક્ષ એ બાબતે 100% મંથન કરશે કે જે રીતે પ્રજા સાથે હતી, જે રીતે મુદ્દાઓ આધારિત રાજનીતિ ચાલતી હતી, ક્યાંય નેગેટિવ પ્રચાર નહોતો. હા, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને નેગેટિવ પ્રચાર રાહુલજી માટે, કોંગ્રેસ પક્ષ માટે કરવામાં આવતો હતો, પણ છતાંય જે રીતે પ્રજાનો જનમત દેખાતો હતો, પ્રજાનો અવાજ દેખાતો હતો, રાહુલજીની રેલીઓમાં જે રીતે પબ્લિકને પ્રજાનું સમર્થન મળતું હતું, તે રીતે ચોક્કસ દેખાતું હતું કે હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ આવ્યા ત્યારે એવું લાગે છે કે કંઈક ક્યાંક કાચું તમે કહો છો એમ કપાયું છે. તો એ કોંગ્રેસ પક્ષના મંથનનો વિષય છે અને 100% કરશે ને આવનારા દિવસોમાં એનું જે કંઈ ફલીભૂત થવાનું હશે થશે. મુકેશભાઈ, ફારૂક અબ્દુલ્લાએ તો જાહેર કરી દીધું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના નવા મુખ્યપ્રધાન હશે. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની અહીંયા સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ ઈચ્છી રહી છે કે જમ્મુ કાશ્મીરની બાગડોર કોંગ્રેસના હાથમાં પણ આવે. તમારો અવાજ જરા નથી આવી રહ્યો. હા, હવે મારો અવાજ આપ સુધી પહોંચી રહ્યો છે મુકેશભાઈ? હવે આવ્યો, જોરથી બોલો. જમ્મુ કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા એવું કહ્યું છે કે આગામી મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા રહેશે. આપનું શું કેવું છે? એમાં એવું છે, તમે જુઓ કે એમણે એમની રીતે જે કઈ વાત કરી, બરાબર. અને આ શું છે રાજકારણની અંદર, તમે અત્યારે હાલ જુઓ છો ઇન્ડિયા ગઠબંધનમાં જમ્મુ કાશ્મીરની અંદર કોંગ્રેસ પક્ષને જે સીટ મળી છે એનાથી ખૂબ વધારે એ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નેશનલ કોન્ફરન્સને સીટો મળી છે. એટલે સ્વાભાવિક રીતે એ ચર્ચા થઈ હોય ઇન્ડિયા ગઠબંધનમાં અને એમણે જાહેર કર્યું હોય કે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે, તો એ એમણે કોઈ ચર્ચા વિચારણાને અંતે વાત કરી હોય, એનાથી કઈ વાંધો ના હોઈ શકે કોઈને. હું બહુ સમય નહીં લઉં આપની પાસે, કારણ કે આપ પણ વ્યસ્ત છો સતત. આજે સ્વાભાવિક છે, સવારથી હજી રાત સુધી વ્યસ્ત રહેશો. એક છેલ્લો સવાલ આપની પાસેથી લઈશ કે હરિયાણામાં ભાજપ આવી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ. આવનારા સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. કોંગ્રેસ છેલ્લા 26 વર્ષથી મહેનત કરી રહી છે ગુજરાતમાં
ગાંધીનગર ઉપર સત્તાના સ્થાને બેસવા માટે, પણ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને લાગે છે કે કોંગ્રેસ જે રીતના છેલ્લા 1 વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જીત મેળવી રહી છે તેની અસર ગુજરાતની રાજનીતિમાં પણ થશે? કોંગ્રેસ મજબૂત મુદ્દાઓ સાથે જનતાની વચ્ચે જશે? જુઓ, તમારી વાત ખૂબ મુદ્દાની છે અને જે રીતે રાહુલજીને ભારત જોડો યાત્રામાં આખા દેશનું જન સમર્થન મળ્યું છે અને એની અંદર એ જન સમર્થન મળ્યું એને સાથે લઈને કોંગ્રેસ પક્ષમાં એક જબરજસ્ત મોટો સંચાર છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર જે રીતે લોકસભાની ચૂંટણીમાં સફળતા મળી એના ભાગરૂપે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જબરજસ્ત મોટો કમબેક કરવા જઈ રહી છે. આજે પણ અત્યારે પણ હાલ ગુજરાતની અંદર ગામડે ગામડે તાલુકે શહેરમાં અને જિલ્લાઓમાં અમારા કોંગ્રેસ પક્ષના પ્રભારીઓ કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધીનું કામ કરવા માટે જઈ રહ્યા છે અને જવાના છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતની રાજનીતિમાં દરેક ચૂંટણીની ઇફેક્ટ આવતી હોય છે, પણ ગુજરાતના જે પ્રશ્નો છે, ગુજરાતની જે પરિસ્થિતિ છે, આપણે આજ ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે જે રીતે કાયદો અને વ્યવસ્થા ઉપર સૌથી મોટા સવાલ ચિંધાઈ રહ્યા છે, એ આપ જોઈ શકો છો. તો એવા સમયે ગુજરાતની રાજનીતિ અને જમ્મુ કાશ્મીર અને હરિયાણા એ આખી જુદી વસ્તુ છે. પણ ગુજરાતની જે પરિસ્થિતિ છે એ રેવન્યુ વિભાગ હો, ગૃહ વિભાગ હો કે કોઈ પણ વિભાગ હોય, એમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને જે રીતે મોંઘવારી અને બેરોજગારી પણ ખૂબ જ વિપુલ પ્રમાણમાં છે. તો હું માનું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં સૌથી મોટી સફળતા મળવા જઈ રહી છે એવું દેખાય છે. ઠીક છે મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આટલા વ્યસ્ત સમય વચ્ચે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મુકેશ પંચાલ, પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ. તેમનું કહેવું છે કે કાશ્મીરમાં જનતાએ કોંગ્રેસને સ્વીકારી, પણ હરિયાણામાં ક્યાંક એવું થયું કે જેનું મનોમંથન હવે કોંગ્રેસે કરવાનું રહેશે. એટલે કે કોંગ્રેસે વિચારવું પડશે કે હરિયાણામાં ક્યાં કાચું કપાયું કે તેઓ સત્તાના સ્થાને આવતા આવતા થોડા દૂર રહી ગયા. આપને ફરી એકવાર જણાવી દે કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સતત 3જી વખત એટલે કે હેટ્રિક નોંધાવા જઈ રહી છે અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર બનશે. ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસીપીએ એટલે કે નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ ભાજપના સુપડા સાફ કરી દીધા છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ 29 બેઠકો ઉપર સમેટાઈ ગઈ છે, જ્યારે નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસે 6 બેઠક ઉપર વિજય મેળવી એટલે કે 48 બેઠકો સાથે જમ્મુ કાશ્મીરમાં બહુમતી હાંસિલ કરી છે. આપને તે પણ જણાવી દે કે ભારતીય જનતા પાર્ટીના જમ્મુ કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈના પણ નવસેરા બેઠક હારી ગયા છે. એટલે કે કાશ્મીરી પંડિતોનો જે મુદ્દો હતો તે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે અસરકારક નથી રહ્યો. આમ આદમી પાર્ટી માટે આશાનું કિરણ છે. ડોડા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે જીત મેળવી છે. હરિયાણામાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીનો જાદુ નથી ચાલ્યો. મતલબ સાફ છે કે ભારતનો મુગટ ગણાતું જમ્મુ કાશ્મીર હવે ફરી એકવાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના હાથમાં જઈ રહ્યું છે. એટલે કે સત્તાની બાગડોર તેઓ સંભાળશે. ઓમર અબ્દુલ્લા નવા મુખ્યપ્રધાન બને તેવી પ્રબળ શક્યતાઓ સામે આવી રહી છે, કારણ કે તેના ભાગે સૌથી વધારે બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં નવા મુખ્યમંત્રી સાથે આવી શકે છે, અથવા તો જે પૂર્વ મુખ્યમંત્રી છે સૈની, તેમને ફરી એકવાર હરિયાણાની સત્તાની ચાવી આપી શકે છે. તેના માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આપને જણાવી દઉં કે એક મહત્વની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં તેમણે તમામ મહાસચિવોને બોલાવ્યા છે અને બંને રાજ્યોના પરિણામોની ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયે જે ચૂંટણીઓ આવી રહી છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી કહેવાય છે કે લગભગ સાંજના 7 કલાકે 7 વાગ્યા બાદ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પહોંચશે અને તેઓ ત્યાંથી હરિયાણા ભાજપને અભિનંદન આવશે. પ્રધાનમંત્રી મોદીએ હરિયાણા ભાજપને અભિનંદન આપ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા કહ્યું કે આ તમારા મહેનત અને તમારા સંઘર્ષની આ સફળતા છે. બીજી બાજુ કોંગ્રેસનું કેવું છે, કોંગ્રેસે આરોપ લગાડ્યો છે કે ઇલેક્શન કમિશને જાણી જોઈને પોતાની વેબસાઇટ ઉપર હરિયાણાના જે આંકડા છે તે ધીમે અપલોડ કર્યા, શેર કર્યા, જેને કારણે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ઊભી થઈ.
પણ ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી આયોગે કોંગ્રેસના તમામ કાર્યક્રમો આક્ષેપો જે છે તેને ફગાવી દીધા છે. નવા વિષય અને નવી અપડેટ સાથે અમે આપની સમક્ષ સતત હરિયાણા અને જમ્મુ કાશ્મીરના જે પરિણામો છે તેને રાખી રહ્યા છીએ. આપને જણાવી દઈએ, નવા વિષય અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.